હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી। કેમ છો બધાય? મજામાં ને? તો મજામાં જ હશો। અમે પણ મજામાં જ છીએ। આજ જો લગ્નમાં જવાનું છે, નાઈ ધોઈને નવરા થઈ ગયા છે, કેમ કે આજ રાવણી જવાનું છે લગ્નમાં। અને હિરલબેન પણ તૈયાર થઈ ગયા છે, અમે પણ તૈયાર થઈ ગયા। અમિત તો હોય ગયો બસમાં, 4 જણા કઈ ગાડીમાં હામી નહીં, એટલે અમિત તો બસમાં ગયા। જો હિરલબેન આવા કાંક તૈયાર થયા છીએ। જો એના પપ્પા આમ બેઠા, જો કોટ બોટ એને ટાઈટ હોય છે, તે કોટ બોટ પહેરી અને તૈયાર થઈને બેઠા છે। હવે અમે નીકળવી છીએ, તો બન્યા રહેજો બ્લોગમાં। આજ હું તમને બતાવી લગ્નમાં જાવી છીએ, મારી બહેનોને અને બધાને હું તમને બતાવી। હાલો ફાઇનલી અમે મારા પપ્પાની ઘરે પહોંચી ગયા છીએ અત્યારે। અને અત્યારે આવી જો હજી કઈ ગાલ થઈ અને મહેમાન એ બધા જો આવે છે, જોઈ શકો છો બધાય। જો આ બધા માંડવેથી નાયલાવે છીએ, પણ હું થોડી આમ મને ખબર કે તમારી મામી છે કયો જ હાલો જો આ છે ખીરી મામાની છોકરી હા જો આ બધા મહેમાન છે માંડવેથી નાયલાવે છે અત્યારે। અને જો આ બધા પણ આ ભાણ્યો છે, આ જઈ બ્લોગમાં નથી આવતો ને આ જઈ આ પોતે। અને અમિતના પપ્પા તો બેસી ગયા છે, અને આયા માર પટેલ જેવો કેટલી ટાઈટ હોય છે। તો જો હિરલ ને એના માસી તૈયાર થઈ છે અહીંયા। અને બાયુ જ્યુસે બે ભાભી જ્યુસે પાર્લરમાં, તો બન્યા રહીજો બ્લોગમાં। જો આ મારા પપ્પા છે, અને આ જો બે બેસી ગયા છે, જમાયું બે છે, હારા પાય બેસી ગયા છે તડકાના, તો બન્યા રહીજો બ્લોગમાં। માઈસ છે જો છે કાઈ ઘટે છે એ નો ઘટે ને સવી તો માઈસ છે ને કઈક। હા હવે હું તારે કેવું છે ભાઈ બોયલામાં ફેમિલી। જો આ મારા મમ્મી છે, આ મારા મોટા ભાઈ ઘરના છે, અને આ મારી બેન મારથી મોટી, અમારા બેન હારે લગ્ન થયા હતા, અને મારથી નાની આ, અને હજી એક છે અંદર, એ હું આગળ તમને બતાવું તૈયાર થાય છે। અમે બધા આવ્યા છીએ લગ્નમાં, કેમ કે મારા મોટા પપ્પા સર એના છોકરાના લગ્ન છે, મારો ભત્રીજો થાય એના લગ્નમાં આવ્યા છીએ, તો આગળ બતાવી બધાને, તો બન્યા રહેજો બ્લોગમાં। આ સંધ્યાબેન છે, અને આ તો બહુ જ ગોલી છે અમારે। આમ જો ટાટા કરો, અને હારવી ક્યાં ગઈ છે? હારવી છે એના પપ્પાના ખોળામાં। આજ તો એના પપ્પાને થોડા મૂકે એમ જો અમારા અભય તો જાન તારે, અને અંકી ને વિવેક જાય ટાટા કરે। અંકી બારે નીકળતો જો જો કેટલા આ કપડા મેસિંગ કર્યા બેનભાઈ બે, જો કેટલા મસ્તીના છે। જો સંધ્યાન જો, અને આ છે મારા નાના ભાઈ ઘરના, કેમ કે આ તૈયાર થતી હતી એટલે વિડીયામાં આવી નથી। કેમ છે દક્ષા? તો સારું બન્યા રહેજો। આ છે નાના ભાઈ ઘરના, કેમ કે આ થતી હતી તૈયાર, તો જો કયું ની તૈયાર થતી હતી કા, તો બન્યા રહેજો। અમે પગ ભરા ગયા હતા, પગ ભરાઈને આવી ગયા છીએ અત્યારે। જો બધા છીએ મુખવાસ લેવા નહોતી તો આ મારી ભાભી છે ને બધોય મુખવાસ પૂરો કરી દીધો। મુખવાસ જેતલબેન ખાઈ ગયા છે। જો અહીંયા મળી ગયા નવા સબસ્ક્રાઇબર અમારા, તો જો હું બતાવું બધાય છે, જો આ બધાય જો એક ખામે આવે છે, તો આ બધાય જોવા જો ઊભા છે, આ નીકળવાના છે વરઘોડિયો, કેમ કે ડીજે વગાડતું હોય એટલે કોપી ટાઈટ થઈ જાય, એટલે ડીજે નો નહીં ઉતારું, પણ ઉતરશે ને તો ઉતારીને તમને બતાવી, તો બન્યા રહીજો। જમવામાં જો એટલી લાઈન છે, આપણે કેદી વાર આવે કંઈ નક્કી નહીં। જો અવડી લાઈન છે, જે અંદર તો સારું જ છે। જો જો આયા તો જો ટેપલી બતાવે, મને નહીં બતાવે એટલી, અને આ દક્ષા મને હું હાલો બધા હીરો સંગ, અને આયા મારી માસીની છોકરી। તો આવું કાંક સરસ મજાનું જમવાનું છે, જો 2 જાતની ટેપલી છે, અને આવી રીતનું આમ છે। તો હાલો બધાય જમ બસ કમબેન ને જો અરવિંદભાઈ ઘરના કાકી દીકરી નહીં હોય દડન ભોજાય।
ફોટો નથી પડતો ને ઠેક એમ નહીં કમ બેન મને મોજથી બટકું દે છે જુઓ આ મારા પપ્પાની એની દુકાન છે મારો ભાઈ બેઠો છે જો દુકાને વેપાર કરે છે અને આ ખતાઈ જાય એમ જો આવી કાંઈક દુકાન છે જો આ બાજુ સાઈડમાં હું તમને બોલા બાવણે તે 2 બાવણા છે આ બાજુ બાવણા છે અને અમારા ઘરે આડા હાથ રાખી દે અમારા નૈની ઘરવાળો જો જાવ કંઈક છે અને અહીંયા છે ને આ 2 માઈસ છે ખૂણામાં ઘરીને બેહે જો શું કરો છો તમે અહીંયા ગેમ રમી છી જો એવું છે એમ ને અત્યારે અને અમારા અંકી ની બધા એમ જો જમીન પરબારા દુકાને બબલા સિવાય વાત ખોટી કા ને માર બને એવી વિયા જાય છે અત્યારે આમ જો ભગવાસ મેળા હું ઉતારું એટલે આમ જો આવી જો નવનીત તે લાલપુર ક્યાં દે આવશો કમબેન હવે લાલપર આવી જાવ અમે પાછા આવશું આખરે આવતી આવજો રોકામ એમ હોરો નાખ આવશો ને તો આવજો બધાય બાય બાય તો કરો બધાય નવનીત હેલો યુટ્યુબ ફેમિલી જો આ મારી મોટી બેન છે સૌથી બધાય ભાંડણામાં મોટી બેન છે અમારી અને આ કરમદાડી હાયરે છે અને એને ભાણિયો 2 ભાણિયા ને ભાણકી છે આજે અમે બધા લગ્નમાં આવ્યા છે જો આજ તમને હું બતાવું આજ મારી બેન મોટી છે તો બન્યા રહેજો જો મારી માસીની જાય છે અને અમે ઘરે પૂગી ગયા ટાટા હારવી ટાટા તો બન્યા રહેજો બ્લોગમાં હાલો આપણે ફાઇનલી ઘરે પૂગી જશે પાછા લગ્નમાંથી વહી આવ્યા છે અને નૈની પણ વહી ગયા એ આવ્યા હતા ઘરે અને આવીને અમિતના પપ્પાને જો અમિતના પપ્પા અમિત ને જોઈ લો મને ટાઈટ વાય છે ઈ ગાડીમાં ઠરતા આવ્યા ને અને તાર પપ્પાએ તો કોટ અને તાર પપ્પાએ તો કોટ પહેર્યો હતો ને આપણે તો કઈ પહેર્યા નતા પાછો ગાડી હું આપતો તો હા ગાડી આકે વધારે ટાઈટ હોય કા હમ